મારી સાથે મારા પિતા છે, મારા પપ્પા છે. અને એમાં પણ આ વિડીયો બનાવનાર ભાઈ શ્રી કરણભાઈ દરે રાજકોટ વાળા એ પણ ખૂબ જ પ્રભાવશાળી અને સારી વ્યક્તિ છે, જે સારું કાર્ય માટે સનાતન ધર્મના પ્રચાર માટે પણ સુંદર કાર્ય કરે છે. ઓમ દક્ષિણ મુખાય પંચમુખ હનુમતે કરાલ બદનાય નારસિંહાય ઓમ રામ રીમ રૂમ ઓમ હમ હ સકલ ભૂત પ્રેત દમનાય સ્વાહા. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ, હર હર મહાદેવ. મિત્રો, અત્યારે હું હિંમતનગર પાસે આવેલા બેરણા ગામમાં, જ્યાં કષ્ટભંજન ઘંટાળેશ્વર હનુમાનજી મહારાજ આશ્રમ આવેલું છે. મિત્રો, ખૂબ જ સરસ મંદિર કહેવાય કે આશ્રમની જગ્યા આવી પોઝિટિવ એનર્જી ઉર્જા છે. તો આપણે ચાલો તમને મંદિરના દર્શન કરાવું. તો મિત્રો, અત્યારે તમને પહેલા તો પંખી ઘર જે છે તે બતાવું. અહીંયા નાના નાના બાળકો ભૂલકાઓ આવતા હોય છે, ખૂબ જ મજાક કરતા હોય છે. મિત્રો, સસલા છે. અને ત્યારબાદ આ જે એક લપસ્યું છે મિત્રો, જોવો તમે, ઉપર સાંઈબાબાની મૂર્તિ છે અને નીચે લપસ્યું છે. આ લપસ્યું જે છે, હું પણ સાવ નાનો હતો, સાવ એટલે સાવ નાનો. મિત્રો, જો આ જે બાળક દોડે છે, બતાવો એમને. આનાથી પણ નાનો હતો ને મિત્રો, ત્યારનું આ લપસ્યું છે અને ઘણા વર્ષોનું જૂનું આ મંદિર છે. મિત્રો, 100 થી પણ વધુ વર્ષો થઈ ગયા છે આ મંદિરને, અને ખૂબ જ આનંદમય જગ્યા. એકવાર જરૂરથી પધારજો, હું તો ઘણી વખત કહેતો હોઉં છું. તો હવે સૌથી પહેલા આપણે આ મંદિરના દર્શન કરીએ. મિત્રો, આજે અમારા ગુરુજીને સાથે તમને વિડીયોમાં દર્શન કરાવીશ. મિત્રો, વાતચીત કરીશું, પણ એમના પણ આ ગુરુજી છે, જોઈ શકો છો તમે, સતનામ સાહેબ. મિત્રો, હવે આપણે આપણા ગદાવાળા દાદાના દર્શન કરીએ. અંદર આવી જાય. તો મિત્રો, અત્યારે આ છે દાદાની ગદા, અને સ્વયંભૂ હાજરા હજુર, જોરદાર, પાવરફુલ, તાકાતવર, શક્તિશાળી બજરંગબલી હનુમાનજી મહારાજ ગદાવાળા દાદાના મંદિરે આપણે આવી ગયા છીએ. મિત્રો, સ્વયંભૂ દાદા આરામની સ્થિતિમાં છે, તમે જોઈ શકો છો, અને ઘણા વર્ષો થઈ ગયા છે મંદિરને. મિત્રો, તો હું થોડું મંત્ર જાપ કરી લઉં મિત્રો, ત્યારબાદ આપણે બીજા મંદિરના પણ દર્શન કરીએ. ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુ સંહારણાય સર્વરોગરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુપટ સ્વાહા. ઓમ રામ રામાય નમઃ. ઓમ નમો હનુમતે. ઓમ હમ હનુમતે. ઓમ હમ હનુમતે નમઃ. ઓમ દક્ષિણ મુખાય પંચમુખ હનુમતે કરાલ બદનાય નારસિંહાય ઓમ રામ રીમ રૂમ ઓમ હમ હ સકલ ભૂત પ્રેત દમનાય સ્વાહા. જય પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, મગરદૂત દાદા, સુવચલા માતા, અંજી માતા, જાનકી માતા, હનુમાન દાદા, મહાદેવજી, પાર્વતી મા, ગણપતિ ભગવાન, કાર્તિક ભગવાન, રિધિ માતા, સિદ્ધિ માતા, સર્વ દેવી દેવતાઓ, કુળદેવતા, કુળદેવી, બધાને પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે, દર્શન કરી રહ્યા છે, બધાના વતી દાદા પાસે હું પ્રાર્થના કરું છું કે બધાને દાદા રાજી રાખે, ખુશ રાખે, અને સર્વ વિશ્વનું કલ્યાણ થાય. એ જ પ્રાર્થના સાથે હવે આપણે બીજા મંદિરના દર્શન કરીશું. મિત્રો, જય બજરંગબલી હનુમાનજી મહારાજ. તો મિત્રો, હવે આપણે મહાદેવના દર્શન કરીએ. મિત્રો, આવો. બસ
મિત્રો આજે તમે જગ્યા જોઈ રહ્યા છો, આખી જંગલ વિસ્તાર છે મિત્રો, ઘણા ઝાડ પાન અને કહેવાય કે એટલા બધા વાંદરા છે, કપી છે, નાગદાદા પણ છે. અને એક તો મિત્રો હું કહેવા માંગીશ કે મણિધર નાગ, એમનો રાફડો પણ તમને બતાવું અને એમના વિશેની પણ એક ગજબ વાત કરીએ આપણે. હવે આપણે બીજા મંદિર વિશે વાત કરીશું. તો મિત્રો જલારામ બાપા છે, ત્યારબાદ ગાયત્રી માતાની વિશાળ મૂર્તિ છે મિત્રો, જે મારા ગુરુજી છે, ગાયત્રી ઉપાસક છે અને એમણે ઘણા બધા હવન મંત્ર જાપ પાઠ કરેલા છે. તો અહીંયા ગાયત્રી માતાજી મૂર્તિનું સ્થાપન છે મિત્રો. ત્યારબાદ આપણે તમને બતાવીએ મહાદેવની પ્રતિમા. તો મિત્રો મહાદેવની આ જે પ્રતિમા તમે જોઈ શકો છો, અહીંયા દર શિવરાત્રી ઉપર આ જે દીવો છે મિત્રો, ત્યાં દીવાની ઘણા બધા કહેવાય કે ઘીના ડબ્બા અને જોરદાર આખી રાત તૈયારી ચાલતી હોય છે. અને અહીંયા પણ દીપ પ્રગટાવતા હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે આ જે મહાદેવ બેઠા છે, કાલો કે કાલ મહાકાલ ભોળાનાથ શિવ શંભુ. તો મિત્રો આ જે નીચે સ્થળ જગ્યા છે કે જે મોઢું છે, અંદર જગ્યા છે જ્યાં ધ્યાન કરવા માટે લોકો બેસતા હોય છે. હું પણ ત્યાં ધ્યાનમાં બેઠો હતો. ત્યાં કઈ રીતે નાગદાદા નીકળ્યા એના ઉપર પણ એક વિડીયો બનાવીશું, પણ આ વિડીયોમાં તમને મંદિરના દર્શન કરાવી દઉં. તો હવે આપણે મણિધર નાગદાદાના દર્શન કરીએ. ચાલો મિત્રો, અત્યારે જે જગ્યા ઉપર છું તે મણિધર નાગદાદાનો રાફડો આવેલો છે મિત્રો. તમે જોઈ શકો છો, નજીકથી દર્શન કરી શકો છો. અને કહેવાય કે અહીંયાથી દર 12 વર્ષે એક વખત મણિધર નાગદાદા જે છે તે સ્વયંભૂ અહીંથી બહાર નીકળે છે. અને જંગલની અંદર ઉપર જે જંગલ છે મિત્રો, ગાઢ જંગલ આવેલું છે વિશાળ, ત્યાં નાગદાદા આવે છે અને એમની મણીમાંથી પ્રકાશ ફેંકાય છે. અને જે અદ્ભુત નજારો અડધી રાતના સમયે જોવા મળે છે. મારા ગુરુજીએ પણ દર્શન કરેલા છે, મેં અગાઉ વિડીયો પણ મૂકેલો છે, જરૂરથી જોજો. અને આ જે મિત્રો એમનું મંદિર પણ અહીંયા આવેલું છે. તો ઘણી બધી વાર દર્શન થાય છે નાગદાદાના. અને આખી જે આ જંગલની જગ્યા છે મિત્રો, અહીંયા તમે જુઓ, એમાં અત્યારના સમયે પણ થોડી વાર પહેલા જ અમે એક નાગને અહીંથી એક જાતા જોયો તો, થોડી જ વાર થઈ. તો ઘણા બધા મિત્રો આવતા હોય છે પણ કોઈને કાંઈ કરતા નથી. અને કહેવાય કે સિંહ વાઘનો અવાજ પણ જે કહેવાય કે ગર્જના અડધા સમયે, અડધી રાતના સમયે, બપોરના સમયે સંભળાય, કારણ કે પાછળના ભાગમાં આખું જંગલ છે. બેરના હિંમતનગર પાસે આવેલું છે આ જગ્યા મિત્રો. હવે મિત્રો વાત કરીએ આપણે કે મણિધર નાગદાદા મને દર્શન ક્યારે આપ્યા હતા, તો એ જગ્યા તમને હું બતાવું. તો મિત્રો આ એ જ જગ્યા છે જ્યાં હું ધ્યાન કરતો હતો. મહાદેવની પ્રતિમા છે અને વિશાળ પ્રતિમા કહેવાય કે એમના અંદર ધ્યાન રૂમ છે એક નાનકડો. તો ખૂબ જ શાંતિ, અદ્ભુત શાંતિનો અનુભવ થાય તમને. અને તમને એક જગ્યા બતાવું મિત્રો, મણિધર નાગદાદાનો જે રાફડો આવેલો છે, આ જે મણિધર નાગદાદાનું સ્થાન છે ત્યાં નીચે રાફડો આવેલો છે મિત્રો. અને પાછળની જે જગ્યા છે તે અમારા પિતાજી પણ ઘણા વર્ષો ધ્યાન કરેલું છે, તપ કરેલું છે. અને મારા ગુરુજી જે છે એ તો ઘણા વર્ષોથી તપ કરે છે મિત્રો. તો તમને ખાસ દર્શન કરાવવાના હતા. મિત્રો જોઈ શકો છો તમે, અંદર એક અદ્ભુત શાંતિ, અલૌકિક એક વાતાવરણ છે મિત્રો. જરૂરથી હિંમતનગર સાઈડ આવો તો પધારજો. એક અનુભૂતિ મિત્રો જબરજસ્ત છે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ, હર હર મહાદેવ. મિત્રો ફરી એક વખત નવા વિડીયો સાથે તમારી સાથે આવી ગયો છું. અને અત્યારે આપણે છીએ કષ્ટભંજન કંટાળેશ્વર હનુમાનજી મહારાજના મંદિરે, એટલે કે એક જોરદાર જબરદસ્ત કહેવાય કે વિશાળ આશ્રમ આવેલું છે. અને મિત્રો હિંમતનગર, અમદાવાદથી હિંમતનગર પાસે બેરણા ગામમાં આ આશ્રમ છે. અને અત્યારે હું જ્યાં છું તમે જોઈ રહ્યા છો મિત્રો, હું જે વિડીયોમાં કહેતો હોઉં છું અવારનવાર કે અમારા ગુરુજીના આશ્રમે જઈએ છીએ, કે ગુરુજીની વાતો કરતા હોઈએ છીએ મિત્રો. આ જ અમારા ગુરુજી છે, એમનું નામ છે મહેન્દ્રભાઈ ઉપાધ્યાય, જે ગાયત્રી માતાજી ઉપાસક છે મિત્રો. ઘણી બધી વાતો કરવી છે ગુરુજી સાથે. ગુરુજી આપનું સ્વાગત છે ખૂબ ખૂબ અમારી યુટ્યુબ ચેનલ ઉપર. દાદા શું કહેશો
ભક્તિ વિશે અને આજે આશ્રમ છે કષ્ટભંજન ઘંટાળેશ્વર હનુમાનજી મહારાજ, તો મંદિરના મહત્વ વિશે અને સ્થાપના વિશે. ગુજરાતના અંદર આવેલો સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલો બેરણા ગામ શ્રી કંઠેશ્વર હનુમાનજી યાત્રા ધામ. શ્રી કંઠેશ્વર હનુમાનજી દાદાની 700 વર્ષ પુરાણી મૂર્તિ, જે આજે 1363ની મૂર્તિ અહીંયા રહેલી છે, બહુ ચમત્કારિક અને પ્રભાવશાળી છે. અહીંયા ગુજરાતના અંદર કોઈપણ ગામડામાં ન હોય તેવી 5 વિરાટ મૂર્તિઓનું ધામ આ જંગલમાં વિકસાવેલું છે. હિન્દુ ધર્મ માટે, હિન્દુ ધર્મના 33 કરોડ દેવતાઓ, દેવીઓ, ઋષિઓ, મુનિઓ, યોગીઓ, જોગીઓ, સત્યો, મહાસત્યો, પુણ્યાત્માઓ, ધર્માત્માઓ, સાધુઓ, તપસ્વીઓ, અઘોરીઓ, દિગંબરો, નાથો, મહાપુરુષો, સિદ્ધો, ચરણદાસો, દાસો, ભક્તો, સેવકો અને સંપ્રદાયના સર્વે ધર્મ પુરુષોને કોટી કોટી વંદન છે. એવી આ અતિ પવિત્ર ભૂમિ પર હનુમાન દાદાની 700 વર્ષ પુરાણી મૂર્તિ, હનુમાન પંચાયત, રામ દરબાર, સપ્ત ઋષિ સિદ્ધિઓ, પછી શિવજીની સહસ્ત્રલિંગ શિવજીની ઉત્તમ કોટીની પ્રતિમા, 51 ફૂટ ઊંચી 1000 લિંગવાળી પ્રતિમા ભારતના અંદર પ્રથમવાર છે. જે શિવરાત્રિએ અહીંયા 25 કિલો રૂની દિવેટ, 10, 15, 20 પણ ઘી પૂરી અને મહાજ્યોત પ્રગટાવવામાં છે. વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. બાજુમાં ગણપતિની વિરાટ મૂર્તિ છે ગુજરાતની, એની બાજુમાં વિશ્વકર્મા ભગવાનની વિરાટ મૂર્તિ છે. વેદ માતા ગાયત્રીની ભારતભરની અંદર મોટા મોટી 41 ફૂટ ઊંચી પંચમુખી વિરાટ મૂર્તિ છે. અને શિરડીવાલે સાંઈ બાબાની પણ 41 ફૂટ ઊંચી મૂર્તિ આ ધામર છે. સદગુરુદેવનું મંદિર છે. અન્નપૂર્ણા માતા, સૌરાષ્ટ્રના રાંદલ માતા અને આ શ્રી ખોડિયાર માતા, નવગ્રહો, અહીંયા મણિધર નાગનું, નવકુળી નાગનું સ્થાન છે. ભૈરવ દેવતાનું સ્થાન અને યોગેશ્વર ભગવાન, સર્વદેવ દેવતાનું સ્થાનવાળી એક અતિ પવિત્ર ભૂમિ છે. જ્યાં 8 તો અતિરુદ્ર મહાયજ્ઞો થયા છે અને બીજા પણ 15-20 મહાયજ્ઞો થયેલા છે. જ્યાં ભૂમિ યજ્ઞભૂમિ તરીકે ફેમસ છે. જ્યાં ગણપતિના પણ અહીંયા મહાયજ્ઞ થાય છે. 125 મણ લાડુનો હોમ થયેલો છે. જંગલ જમાડ યજ્ઞમાં પણ 125 મણની મીઠાઈ 1200 એકરના જંગલમાં જીવજંતુ, કીડી મકોડા જીવજંતુઓને ખવડાવવામાં આવે છે. આવા મહાયજ્ઞો થાય છે. જ્યાં અમારા રાજકોટના ભાઈઓ, સૌરાષ્ટ્રના ભાઈઓ ખૂબ પ્રેમથી આવે છે. ખૂબ જ પ્રભાવશાળી આ જગ્યા બની ચૂકી છે. દરેકની મનોકામનાઓ સિદ્ધ કરવાવાળી આ ભૂમિ છે. જ્યાં 85 ઝાડ છે, રુદ્રાક્ષના 8 ઝાડ, કદમના ઝાડ, કલ્પવૃક્ષ, કૈલાસપતિ, ઉદ્દંબર, સેવનું ઝાડ, સપ્તપતિ, પવિત્ર કુંડ છે. જે આ એક અતિ પવિત્ર ભૂમિ પર જીવદયાનું કાર્ય પણ ચાલે છે. ભાગેલા તૂટેલા જીવોની સેવા કરી, પક્ષીઓને પણ, ઘાયલ થયેલા પક્ષીઓની પણ સેવા કરી એમને સારું થયેલું ઉડાડી દેવામાં આવે છે. આવી પવિત્ર ભૂમિના દર્શને ચોક્કસ બધા પધારો તો ખૂબ ખૂબ આનંદ છે. અને એમાં પણ આ વિડીયો બનાવનાર ભાઈ શ્રી કરણભાઈ દરે રાજકોટવાળા, એ પણ ખૂબ જ પ્રભાવશાળી અને સારી વ્યક્તિ છે. જે સારું કાર્ય માટે, સનાતન ધર્મના પ્રચાર માટે પણ સુંદર કાર્ય કરે છે. અરે આ બધાને ખૂબ ખૂબ આજના દિવસે આશીર્વાદ છે. તમે જરૂરથી આ આશ્રમે પધારો. બાળકો ખૂબ અહીંયા આવે છે. આવવા માટે જવા માટે પાકો રોડ છે. ધનુષા છે, રહેવા માટે ભોજનાલય છે. તમામ પ્રકારની બાળકોને રહેવા માટેનું ફ્રી ક્રીડાંગણ છે. આ જગ્યા પર આપ આવો અને આનંદ માણો. ભગવાન તમને અહીંયા ખૂબ જ સારું જ્ઞાન પ્રાપ્તિ થાય, આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત થાય તેવી અદ્ભુત જગ્યા છે. ખૂબ સારી એલર્જી ભરેલી જગ્યામાં આવો, તમને ખૂબ ખૂબ આનંદ થાય તેવા આશીર્વાદ. તો મિત્રો, ઘણી બધી માહિતી આપણને ગુરુજીએ આપી છે વિડીયો દ્વારા. તો ગુરુજી, ઘણા બધા ભાઈઓ બહેનો જે વિડીયો જોતા હોય છે, જે ભક્તો વિડીયો જોતા હોય છે, બધા હનુમાન દાદા, પ્રભુ શ્રી રામ દાદાના ભક્તો છે. અને મોસ્ટ ઓફ એ જ પ્રશ્ન હોય છે કે ભક્તિમાં ભગવત પ્રાપ્તિ કરવા માટે કે ઊંડું ઉતરવા માટે ઘણા બધા સાધના હોય છે, પાઠ હોય છે, મંત્ર જાપ હોય છે, ઘણું બધું આવતું હોય છે. પણ કહેવાય કે કર્મ કરતા કરતા, કાર્ય કરતા કરતા, ગૃહસ્થ જીવનમાં રહેતા રહેતા નામ જપથી કઈ રીતે ભગવત પ્રાપ્તિ શું કરી શકાય ગુરુજી, એના વિશે આપ પાસેથી થોડી માહિતી જોઈ છે ગુરુજી. હવે આપણા સનાતન ધર્મના અંદર ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, વિવિધ શાસ્ત્રો, ઉપનિષદો, ગ્રંથો, મીમાંસા, ઘણા બધા ધર્મ પુસ્તકો રહેલા છે. ઘણા બધા ભારતની ધરતી પર બતાવ્યા પ્રમાણે 33 દેવતાઓ, દેવીઓ થઈ ગયા, ઋષિ મુનિઓ થઈ ગયા. અને સદગુરુ વગર આ જ્ઞાનની પ્રાપ્તિ ક્યારેય કોઈને થતી નથી. દરેક મનુષ્ય, દરેક સંપ્રદાયના મનુષ્ય પોતાનામાંથી સદગુરુ હોવા જોઈએ. અને જે સદગુરુ આપણને આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરાવે. અને કઈ રીતે મંત્ર જાપ કરવા, મંત્ર ક્યાંથી ઉઠે ઘર પારખો, મંત્ર ક્યાં જેને સમાઈ જાય, તમે ઉઠાવેલો મંત્ર ક્યાં સુધી જાય છે. હવે એ મંત્ર તમારો પહોંચતો નથી તો તમે જે કંઈ દેવની ઉપાસના કરો એમાં તમને જલ્દી અનુભૂતિ નથી થતી.
મંત્ર પહેલા ગુરુજી પાસે શીખો, મંત્ર દીક્ષા લો. તમે જાતે મંત્ર કરશો જલ્દી અનુભવ નહીં થાય. જેમ કે રસોઈ શીખવે તો રસોઈયા પાસે જવું પડે છે, અભ્યાસ કરો તો શિક્ષક પાસે જવું પડે છે. એ પ્રમાણે દરેકની કળાઓ રહેલ છે. કરવા માટે તમારે આત્મજ્ઞાનની કરવા માટે, બ્રહ્મજ્ઞાનની કરવા માટે અને જ્ઞાન પ્રાપ્તિની કરવા માટે તમારે સદગુરુ, સાચા સદગુરુ હોય, બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય તેવા આપણા ઘણા બધા સદગુરુ છે જગત પર, દરેક સંપ્રદાયમાં રહેલા છે. તો તેમને મળી એમના શરણમાં જાઓ અને પ્રેમથી એમના કીધા પ્રમાણે તમે જે શબ્દ સાધના છે તે કરો. મંત્ર જાપની સાધના કરો. મંત્ર ક્યાંથી ઉઠે ઘર પારખો, મંત્ર ક્યાં જેને સમાઈ જાય. તમે જે મંત્ર ઉઠાવો છો તે પરાપચ્ચંતી મધમાને વેખરી ચારે વાણીની અંદર આ મંત્રો જપ ચાલુ હોય છે. અને જપવા માટે તમારે કઈ પ્રક્રિયા કરવી, કઈ રીતે કરવી, કઈ સાધના કરવી, તો એ પ્રમાણે શાંતિમય તમે મંત્ર જાપ કરો. ગુરુના સાનિધ્યમાં વસ્તુ શીખો અને પછી કરો, તમને ખૂબ આનંદ થશે. અને મનુષ્ય જન્મ તરી જવા માટેનો એક માર્ગ છે. તો મિત્રો ઘણી બધી માહિતી આપણને ગુરુજીએ આપી છે. તો ગુરુજી આપનો કિંમતી સમય આપવા બદલ, અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ ભાઈઓ બહેનો જેટલા પણ વિડીયો જોવે છે એમને આશીર્વાદ આપજો ગુરુજી, અને બસ ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. જય ગુરુ. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ. તો અત્યારે મિત્રો મારી સાથે મારા પિતા છે, મારા પપ્પા છે, જેમનું નામ પિનાકીનભાઈ દવે છે, પણ બધા મહાદેવભાઈ કે છે. અમે અત્યારે આશ્રમમાં આવ્યા છીએ, તો આશ્રમ વિશે થોડી માહિતી આપશે તમને. સર્વ ભાઈ બહેનોને નમસ્કાર. રાજકોટની અંદર રાજકોટના શિષ્યો ઘણા છે. એવું મંદિર, સુંદર સ્વર્ગ જેવું મંદિર જે છે એ અહીંયા બેરના ગામ હિંમતનગરની અંદર 10 કિલોમીટર અંદર જંગલમાં મંદિર છે આખું. અને ચોમાસા પર તો અતિ આનંદ આવે એવા સ્વર્ગ ફર્સ્ટ ક્લાસ કંટાળે છે. હનુમાનજી આશ્રમ દાદા છે, 700 વર્ષ જૂની પુરાણી મૂર્તિ હનુમાનજીની છે. મહાદેવનું મંદિર છે, ત્યાં શિવરાત્રી ઉપર દર વર્ષે ત્યાં 100 મણ રૂનો, 125 મણ રૂનો દીવો કરે છે, તથા 50 ડબ્બા ચોખ્ખું ઘી નાખીને દીવાનું પ્રાગટ્ય કરે છે. હજારો શિષ્યો રાજકોટના આવે છે. એ સિવાય ત્યાં ગણપતિની મૂર્તિ છે, વિશ્વકર્મા મહાદેવની ભગવાનની મૂર્તિ છે. અહીંયા શ્રી મણિધર નાગદાદા છે. અહીંયા એનું સ્થાન છે. વર્ષમાં 1 વાર 2 વાર મણિધર દાદા નાગદાદા એ સ્થાન દે છે. ત્યારે લાલબત્તીનો પ્રકાશ આખા જંગલમાં લાઇટ રૂપે દેખાય છે. અમે જોયેલો છે. પાછળ જે જગ્યા દેખાય છે, અમે ત્યાં મેન ગુરુજીએ ઘણા વર્ષ, અમે અહીંયા 2-5 વર્ષથી ઉપરથી વધારે યાદ નથી મને, પણ અમે તપ કરેલું છે આ જગ્યાએ. હું બેસતો આ બધી જગ્યામાં ગુરુજી બિરાજમાન થતા. ચારે બાજુ જંગલની અંદર વિશાળ જગ્યા છે અંદર. અને અહીંયા ગુરુજી અમારા ગાયત્રી ઉપાસક છે અને બહુ સુંદર બધાને હનુમાન દાદા, રાજરાજ દાદા છે. એવી શાંતિ સ્વર્ગ, મનને શાંતિ, તન મન ધનથી દર્શન કરવા એકવાર પધારો, ગુરુજીના દર્શન કરો. અહીંયા અલૌકિક જગ્યા જુઓ તો તમે જોશો, તમે ખુશ થઈ જશો. એવી સર્વ ભાઈઓ બહેનો વિનંતી, એકવાર પધારો, દાદાના દર્શન કરો, નાગદાદા દર્શન કરો, મહાદેવ દર્શન કરો, શિવલિંગના દર્શન કરો. અને એ સિવાય શિવરાત્રી ઉપર શિવ ચાંદનો પ્રોગ્રામ પણ રાજકોટથી એક ભાઈ અવારનવાર કરે છે. જય ભોલેનાથ, જય ગુરુદેવ. તો મિત્રો આ એ જંગલની જગ્યા છે આખી આશ્રમની ઉપરના ભાગમાં. અને કહેવાય કે મિત્રો એટલા પ્રાણી પક્ષી અહીંયાથી નીચે આશ્રમમાં જવાય તે સાઈડ લપસ્યું છે જે મોટું હતું. મોર, હરણ, ઘણું બધું. મિત્રો અમે અંદર પણ ઘણી વાર હું તો ગયો છું જંગલમાં, ચાલતા વયા જાય અને ઘણું બધું જોવા મળે મિત્રો. 1-2 વખત તો હરણ દેખાણા છે, પક્ષી, પ્રાણી, ઘણું બધું છે અંદર. બહુ મસ્ત જગ્યા છે મિત્રો, જોવો તમે. અને અહીંયા આગળ બોર્ડરે મારેલી છે કે વન વિભાગ તરફથી આગળ જવું નહીં, સેફટી માટે. તેમ છતાં હું તો ગયો હતો, પણ બહુ પહેલાંની વાત છે આ, હવે નથી ગયો તો. પણ ઈચ્છા છે, જોઈએ સમય મળે તો જાશું. પહેલાં બધું બતાવી દઉં તમને મંદિર, ત્યારબાદ જોશું. જય હનુમાન દાદા. તો મિત્રો દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ બિરાજમાન છે અહીંયા, અને એમની બાજુમાં જ મણિધર નાગદાદાનો રાફડો છે, નીચે આવેલું છે. મિત્રો મેં જે તમને દર્શન કરાવ્યા. અને અહીંયા કહેવાય કે અંદર જંગલમાં એટલી અનુભૂતિ તમને થાય મિત્રો. હું તો ઘણી વખત અંદર પણ જંગલમાં પણ ગયા છીએ અમે, ત્યાં ઉપર પણ ગયા છીએ. નાગદાદાના અવારનવાર દર્શન થાય. અને વાંદરા તો ભાઈ મોજીલા, દર્શન આપે કપી છે ભાઈ આપણા. હા, તો મિત્રો ફરી એક વખત મણિધર નાગદાદાના તમને દર્શન કરાવી દઉં છું. એ ભગવાન, એ રામ. જો મિત્રો મણિધર નાગદાદાનો આ રાફડો છે. અહીંથી
નાગદાદા મોજમાં હોય, અથવા કહેવાય કે વર્ષમાં એકવાર, 12 વર્ષે એકવાર, અથવા તો એમની મોજ પ્રમાણે દાદા નીકળે છે. જંગલમાં સામેની જે જગ્યા છે ત્યાં જાય છે ઉપર, અને પ્રકાશ ફેલાય મિત્રો. કારણ કે નાગદાદા મણી હોય એ જોવાની અદ્ભુત આનંદ છે, પણ એ નસીબદાર લોકોને જ લાભ મળે છે. મારા પપ્પાએ પણ જોયેલું છે અને મારા ગુરુદાદાએ તો જોયેલું જ છે. તો મિત્રો, આ જે જગ્યા છે, આ જે પથ્થર છે, એની ઉપર જે કાંટાની વાડ છે અત્યારે તો, પિતાજીએ ઘણા સમય પહેલા ત્યાં કેટલું તપ કરેલું છે જગ્યાએ બેસીને, અને અમારા ગુરુદેવ છે તે સામેની જગ્યાએ તપ કરતા, ધ્યાન કરતા. અને જીવજંતુઓ કહેવાય કે પ્રાણીઓ બધું આજુબાજુમાંથી નીકળે, સિંહ વાઘ પણ નીકળે ભાઈ. અને કાંઈ દાદાની દયા હોય તો કાંઈ ન થાય મિત્રો. તો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો જોવા માટે. वंदे देव उमापते गुरु वंदे जगत् कारणं वंदे पन्नकभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवहिनयनं वंदे मुकुन्दं प्रियं। તો મિત્રો, ગણપતિ દાદા, રિદ્ધિ માતા, સિદ્ધિ માતા બની મહાદેવની બાજુમાં બેઠેલા છે. અહીંયા છે ખોડિયાર માતાજીનું મંદિર. જય ખોડિયારમાં. મિત્રો, હવે તમને દર્શન કરાવવું વિશ્વકર્મા જી. તો શ્રી વિરાટ વિશ્વકર્મા મહાપ્રભુજીની પ્રતિમા મિત્રો જોઈ શકો છો તમે. અને આખો જંગલની જ જગ્યા છે. કહેવાય કે અવારનવાર તમને નાગદાદા દેખાય જ મિત્રો. અહીંયા જગ્યા જેટલી કહેવાય ને કે એક અલગ અનુભવ તમને મળે આ જગ્યા ઉપર આવો તો. મને પણ પેલા લાગ્યું મિત્રો આ નાગદાદાની કાછડી છે, પણ એવું નથી, ફૂલનો હાર છે. જોકે ઘણી વાર જોવા મળતી જ હોય છે. મેં પણ 1-2 વખત, એમ તો ઘણી વખત જોયેલી છે, એવું નથી. અત્યારે મને એવું લાગ્યું કે એ છે, પણ એ નથી. તો હવે આપણે બીજા મંદિરના દર્શન કરીએ.